एटीएन टीवी न्यूज़ में आपનું સ્વાગત છે। દારુલ અલકામ પબ્લિક સ્કૂલના કેમ્પસમાં 28/12/2024ના રોજ અલ બિરુની સાયન્સ પાર્કનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પ્રિન્સિપાલ સરના ઉદ્ઘાટનના પ્રવચન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે આ સાયન્સ પાર્કનું નામ અલ બિરુની આપવાનું કારણ જણાવ્યું હતું અને ત્યારબાદ તિલાવતે કલામ પાક દ્વારા પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ધોરણ 4 થી 9ના 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમણે 80થી વધુ નવીન પ્રોજેક્ટ બનાવ્યા હતા। પ્રદર્શનમાં વિજ્ઞાનના વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા, જે વિદ્યાર્થીઓને તેમના શિક્ષકો દ્વારા વર્ગખંડમાં શીખવાડવામાં આવ્યા હતા। જોહર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ જાણીતા શિક્ષણ શાસ્ત્રી જનાબ હઝરત મૌલાના સૈફુદ્દીન સાહેબ તેમજ જનાબ હાજી અબ્બાસ સાહેબ અને અન્ય મંડળના સભ્યો હાજર રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમના પ્રોજેક્ટ અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા અને તેમના પ્રયત્નોની પ્રશંસા કરી હતી। આ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓના માતા પિતા તથા મદીનાતુલ ઇલમ સ્કૂલ કિશોરગઢના શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને તેમની મુલાકાતો અને ઉત્સાહપૂર્ણ મતદાન પણ જોવા મળ્યું હતું, જેમણે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમના પ્રયત્નોની પ્રશંસા કરી હતી। વિદ્યાર્થીઓના પ્રોજેક્ટનું મૂલ્યાંકન વિવિધ શાળાઓના 3 નિષ્ણાત શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે દરેક પ્રોજેક્ટનું મૂલ્યાંકન કર્યું હતું। રિપોર્ટર સુફિયાન તાંબડિયા, એટીએન ટીવી ન્યૂઝ, હિંમતનગર।